નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન 1. શિક્ષણ નીતિ ઘડવાની ભલામણ કોને કરી હતી? શિક્ષણ નીતિ ઘડવાની ભલામણ કોઠારી પંચ દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન 2. કોઠારી પંચનું ધ્યેય વાક્ય કયું છે? જવાબ: ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે તે કોઠારી પંચનું ધ્યેય વાક્ય છે. પ્રશ્ન નંબર 3. નવી શિક્ષણ નીતિ NEP 2020નું માળખું શું છે? NEP 2020નું માળખું 5+3+3+4 આ માળખું છે. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. નવી શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. પ્રશ્ન 4. NEP 2020 કયા બિલ દ્વારા પસાર કરવામાં આવ્યું છે? તો નેશનલ હાયર એજ્યુકેશન બિલ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. હવે મિત્રો પ્રશ્ન નંબર 5. NEP 2020નો ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કોણે કરી હતી? તો NEP 2020નો ડ્રાફ્ટ TRS સુબ્રમણ્યમ દ્વારા ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કરી હતી. પ્રશ્ન 6. RTE એક્ટ 2009 સંસદમાં ક્યારે પ્રસિદ્ધ થાય છે? તો RTE એક્ટ 2009 26 ઓગસ્ટ 2009ના રોજ ભારતના સંસદની અંદર પસાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. RTE એક્ટ 2009નો અમલ ક્યારે આવશે? તો RTE એક્ટ 2009 1 એપ્રિલ 2010 સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાયના તમામ રાજ્યની અંદર RTE એક્ટ 2009 અમલમાં આવે છે. પ્રશ્ન નંબર 8. નો ડિટેન્શન્સ પોલિસી બાળકોને નપાસ ન કરવું RTE એક્ટ 2009ની કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો બાળકને નપાસ ન કરવું કલમ નંબર 16ની અંદર આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 9. ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ RTE એક્ટ 2009ની કઈ કલમમાં આપવામાં આવ્યું છે? તો ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ કલમ નંબર 28ની અંદર ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 10. વિદ્યાર્થીની ફરિયાદનું નિવારણ RTE એક્ટ 2009ની કઈ કલમમાં આપવામાં આવ્યું છે? તો કોઈપણ વિદ્યાર્થીની કોઈપણ ફરિયાદ હોય તો કલમ નંબર 32 મુજબ તેનું નિવારણ લાવવું તે આપવામાં આવ્યું છે. પ્રશ્ન 11. ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાતની અંદર જૂન 2010થી સમગ્ર ગુજરાતની અંદર પ્રજ્ઞા અભિગમની શરૂઆત થઈ હતી. પ્રશ્ન 12. માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો ભારતની અંદર માઇક્રો ટીચિંગની શરૂઆત 1967માં થઈ હતી. પ્રશ્ન 13. માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે? તો 36 મિનિટનો સમય લાગે છે માઇક્રો ટીચિંગને પૂરી કરવામાં. પ્રશ્ન 14. એલન વ્હાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા? તેઓ કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર હતા. પ્રશ્ન 15. માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે? ટૂંકમાં ફીડબેક કોણ આપી શકે છે? તો તેમાં સહતાલીમાર્થી મિત્રો અને પ્રોફેસરો અધ્યાપકો આપી શકે છે. પ્રશ્ન 16. માઇક્રો ટીચિંગને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે? તો વિડીયો ટેપ એ માઇક્રો ટીચિંગને સફળ બનાવવા માટે સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે. પ્રશ્ન નંબર 17. માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કયા વર્ષે થયો હતો? તો 1963માં માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ થયો હતો. જી શાળાનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ.
આ એપની મદદથી ગુજરાતના સમગ્ર સરકારી શાળાના પ્રાથમિક શાળાના બાળકોને ટેકનોલોજી દ્વારા મફત શિક્ષણ આપવામાં આવે છે. પ્રશ્ન 19. નિપુણ ભારત અંતર્ગત FLN શું છે? ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યૂમેરસી છે. પ્રશ્ન 20. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણની શરૂઆત કયા કૌશલ્યથી થવી જોઈએ? તો પ્રાથમિક શાળાની અંદર શ્રવણ કૌશલ્યથી શરૂઆત થવી જોઈએ. પ્રશ્ન 21. ભારતમાં સૌપ્રથમ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યાં થઈ હતી? તો ભારતની અંદર 1982ની સાલમાં તમિલનાડુ રાજ્યમાં સૌપ્રથમ મધ્યાહન ભોજન યોજના ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે તબક્કાવાઇઝ ભારતની અંદર મધ્યાહન ભોજન યોજના શરૂઆત થઈ હતી. પણ મિત્રો યાદ રાખો, તમિલનાડુ. પ્રશ્ન 22. સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? આખા ભારતની અંદર ઈસવીસન 1995ના વર્ષથી આખા ભારતની અંદર મધ્યાહન ભોજન યોજના લાગુ કરવામાં આવી હતી. મિત્રો પ્રશ્ન 23 ખૂબ જ મહત્વનો. મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે? હવે મધ્યાહન ભોજનને PM પોષણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય આહાર સહાયતા કાર્યક્રમ. યાદ રાખી લેવું, PM પોષણ યોજના. પ્રશ્ન નંબર 24. એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ મધ્યાહન ભોજન યોજના ભોજન આપવાની જોગવાઈ છે? તો એક વર્ષની અંદર 200 દિવસ સુધી મિનિમમ મધ્યાહન ભોજન યોજના આપવાની જોગવાઈ છે. પ્રશ્ન 25. ગુજરાત રાજ્યમાં SSAની શરૂઆત ક્યારે થઈ? તો ગુજરાત રાજ્યની અંદર 2001ના વર્ષની અંદર SSA સર્વ શિક્ષા અભિયાન મિશનની શરૂઆત થઈ હતી. SSAનું સૂત્ર કયું છે? તો SSAનું સૂત્ર છે સૌ બને સૌ આગળ વધે. SSAનું આ સૂત્ર છે. SSAનું નવું નામ શું છે? સમગ્ર શિક્ષા અભિયાન SSAનું નવું નામ છે. જેવી રીતે મધ્યાહન ભોજનનું નવું નામ છે PM પોષણ યોજના, તેવી જ રીતે SSAનું નવું નામ છે સમગ્ર શિક્ષા અભિયાન. પ્રશ્ન 28. માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસમાં મુખ્ય 5 હેતુઓ કયા છે? તો અર્થગ્રહણ, અભિવ્યક્તિ, પ્રત્યાયન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન. આ 5 હેતુઓ છે. પ્રશ્ન 29. ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે? તો એ કૃતિ એક પ્રકારનું માધ્યમ જ કહેવામાં આવે છે. પ્રશ્ન 30. અર્થગ્રહણ એ અભિવ્યક્તિનું શું છે? તો પાયો છે. પ્રશ્ન નંબર 31. પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમની અમલીકૃત થઈ છે? તો અત્યારે હેતુ કેન્દ્રી અભ્યાસક્રમની શરૂઆત થઈ છે. પ્રાથમિક શાળાની અંદર હેતુ કેન્દ્રી અભ્યાસક્રમની શરૂઆત થઈ છે. પ્રશ્ન 32. અભિવ્યક્તિની અસરકારકતાને આધાર શાના ઉપર હોય છે? તો અર્થગ્રહણ ઉપર અભિવ્યક્તિની અસરકારકતાનો આધાર હોય છે. પ્રશ્ન 33. વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે? તો વ્યક્તિની લાગણીઓ અભિવ્યક્તિ દ્વારા જ પ્રદર્શિત થતી હોય છે. પ્રશ્ન 34. NCF 2005માં વૈશ્વિક કક્ષાએ કયા દૃષ્ટિકોણથી માતૃભાષાને મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે? તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માતૃભાષાના શિક્ષણને મહત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 35. પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કહેવાય? તો પર્યાવરણ શિક્ષક બાળક વ્યવહારિક જીવનની અંદર ઉપયોગ કરતો થાય ત્યારે તે સિદ્ધ થયું કહેવાય છે. પ્રશ્ન 36. પર્યાવરણ અભ્યાસમાં હેતુઓ સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો પ્રયોગ પદ્ધતિ એ ઉત્તમ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 37. પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા
કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા પર્યાવરણની શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ખૂબ જ ઉપયોગી પદ્ધતિ હોય તો તે છે સર્વેક્ષણ પદ્ધતિ. પ્રશ્ન 38. પર્યાવરણની કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા જીવનની અંદર પર્યાવરણનો વાસ્તવિક અનુભવ થતો હોય છે. પ્રશ્ન 39. પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા કયા છે? તો પર્યાવરણની અંદર વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ એ પાયાના કૌશલ્યો છે. પ્રશ્ન 40. પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકારો જણાવો. તો પર્યાવરણ મૂલ્યાંકનના ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન, પ્રગતિમૂલક અને પરિપાકમૂલક મૂલ્યાંકન છે. ખૂબ જ અગત્યનો 41મો પ્રશ્ન. ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા ગુણનો વિકાસ પામે છે? તો ગણિત શિક્ષણ દ્વારા ચોકસાઈ, એકાગ્રતા, પ્રત્યાયન અને ધીરજ જેવા ગુણો બાળકોમાં ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામે છે. પ્રશ્ન 42. ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવી શક્તિઓનો વિકાસ થાય છે? તો બાળકોની અંદર નિર્ણય શક્તિ, તર્ક શક્તિ અને અવલોકન શક્તિ ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં શક્તિનો વિકાસ પામે છે. પ્રશ્ન 43. ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા કૌશલ્યો વિકાસ પામે છે? તો ગણિત શિક્ષણ દ્વારા ગણન, માપન અને અંદાજ કાઢવો અને સમસ્યા ઉકેલવી આ કૌશલ્યો વિકાસ પામે છે. પ્રશ્ન નંબર 44. ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કયા કયા છે? ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કયા કયા છે? તો જવાબ સંકલાત્મક જ્ઞાન અને કાર્યપ્રણાલીગત જ્ઞાન એ મુખ્ય જ્ઞાન છે. પ્રશ્ન 45. ગણિત શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ છે? તો આગમન પદ્ધતિ, નિગમન, પૃથક્કરણ, સંયોજન, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પ્રકલ્પ પદ્ધતિ અને કોયડા પદ્ધતિ છે. સમાવેશી શિક્ષણ એટલે શું? તો સૌ બાળકોને કોઈપણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થા કરવી તેને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે છે. પ્રશ્ન 47. આરટી એક્ટ 2009 અમલીકૃત બનવાથી શું થયું? તો તેના દ્વારા શિક્ષણ એ પ્રત્યેક બાળકોનો અધિકાર બન્યો. દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળ્યું. પ્રશ્ન 48. બહિષ્કૃતિકરણ એટલે શું? કેટલાક જૂથોને ઇરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત રાખવાની પ્રક્રિયા એટલે બહિષ્કૃતિકરણ કહેવામાં આવે છે.